ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ રિવોલ્યુશન. આપણે બધા જાણીએ છીએ કે આપણે દરેક સેકન્ડે ચેન્જ થઈ રહ્યા છીએ, છતાં આપણે આપણી જાતને દેહ માનીએ છીએ, દેહ રૂપ થઈ ગયા છીએ. ભગવાને પણ વાત કરી કે જીવે જગત ધારણ કર્યું છે. જે વસ્તુ ધારણ કરેલી હોય મૂકી શકાય, બરાબર. જે વસ્તુ ધારણ કરેલી હોય મૂકી શકાય. ધારણ કરવી એટલે આપણે કપડાં બદલીએ છીએ રીતે તમે મૂકી શકો, પણ શેનાથી મૂકી શકાય? હા, ત્યાં પ્રોબ્લેમ છે. ક્યાં છે? શેનાથી મૂકી શકાય? આપણે શેનાથી ધારણ કર્યું છે એ વિચાર કરો. તો આપણે વિચારોને શું કહી શકાય? કોન્સેપ્ટ. કોન્સેપ્ટનો આગળ લઈ જઈને શું કહી શકાય? બિલીફ. અને એ બધા વિચારના કોન્સેપ્ટ સમો વહેંચાયેલા છે, બિલીફ ને બધું સમો વહેંચાયેલું છે લાઇક ને ડિસલાઇક. આ જગતની અંદર આપણે આપણા મનથી આપણી બધી બિલીફો ઊભી કરેલી છે. અનુભૂતિ સાથે પ્રમાણે વર્તતા નથી જીવન. આપણે આપણી બિલીફ પ્રમાણે જીવન જીવીએ છીએ. અનુભૂતિ પ્રમાણે વર્તતા હોય તો સારું છે, પણ અનુભવ પ્રમાણે આપણે વર્તી શકતા નથી. આપણું આખું જીવન બિલીફોના આધારે છે. તો જેમ જગત ધારણ શેનાથી કરીએ છીએ? બિલીફથી. નામ અને રૂપ, જે આપણે વાત કરી, નામ અને રૂપનો પ્રોબ્લેમ ક્યાં છે? બિલીફથી. હું હિન્દુ ફેમિલીમાં જન્મ્યો, મારું નામ હિન્દુ હોય, બાબુ, બરાબર. હું ઇન્ડિયામાં જન્મ્યો અને એ જે ગુજરાતમાં જન્મ્યો તો ત્યાંના જે પબ્લિક જેવા કલર જે કઈ હોય, રૂપ ને દેખાવ ને હાન નાન, એ મારું આવે. ત્યાંનો જે સમાજ હોય એ પ્રમાણે હું મોટો થયો, એ સમાજની જે બિલીફ હોય એ પ્રમાણે મારી બિલીફ હોય. ખ્યાલ? આ બધું આપણે શું કર્યું છે? ધારણ કર્યું છે, ઉશીનું લીધું છે. એને પકડી રાખવું, ઇટ્સ અપ ટુ યુ. તમને મજા આવતી હોય તો પકડી રાખો. અમારે છે એવા ઘણા મિત્રો કે આપણને કા ઉતાવળ છે, આપણે પકડી રાખો, મજા કરો, કઈ વાંધો નહીં, બીજા જન્મે આવીશું અહીંયા. ઇટ્સ ઓકે, ગુડ, ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. એઝ લોંગ એઝ યુ આર હેપી, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. પણ એક વસ્તુ યાદ રાખો કે જ્યાં સુધી તમને આ જગતનું સુખ મળી રહ્યું છે, ત્યાં સુધી તમને પરનું સુખ નહીં દેખાય, પરના સુખનો અનુભવ નહીં થાય. અને જ્યાં સુધી આ જગતમાંથી તમે ત્રાહિમામ નહીં થઈ શકો, ત્યાં સુધી આ જગતમાંથી તમે નીકળી નહીં શકો. આટલું યાદ રાખજો. મોટા ભાગે સમજણથી નીકળનાર બહુ ઓછા હોય છે. ત્રાહિમામ થઈએ એ સિવાય આપણે છોડી શકતા નથી. આપણો પ્રોબ્લેમ છે. એટલે મારે કહેવાનો શું છે? આપણે જીવન જીવી રહ્યા છીએ, આપણે જીવ નથી કહેતા. આપણે જે બોડી નથી, આ એક એક જન્મમાં કઈ પૂરું થઈ જતું નથી. મારે કહેવાનો શું છે? આપણું જીવન કઈ એક જન્મમાં પૂરું થઈ શકતું નથી. અગત્યનું છે. આપણે આગળ પણ જોયું હતું કે અનેક જન્મોથી, અને જ્યારથી સૃષ્ટિ છે, અનાદિ કીધું. જો આ તત્વોને અનાદિ કીધા ભગવાને, પુરુષ અને પ્રકૃતિ. વિચાર કરો ક્યાંથી હઈશું આપણે. એટલે આપણે જે ફસાઈ જવા માંગીએ છીએ કે હું આ જન્મ જ મારો છેલ્લો જન્મ છે, આ જન્મ જ જે કઈ છે, બરાબર, મારા સંબંધી હું, મારો દેહ, નામ ને રૂપ, એની અંદર જે પકડી ગયા છે, એ જો ઢીલું નહીં થાય તો ગયા. રિયાલિટી શું છે? જીવે જગત ધારણ કર્યું છે. રિયાલિટી શું છે? જીવે જગત ધારણ કર્યું છે. હવે જીવે જગત ધારણ કર્યું છે તો જીવ કોણ છે? તો સમજી લઈએ કે જીવ કોણ છે. જીવ પરા ન પરાનું મિક્સર છે, 7મા અધ્યાય પ્રમાણે જોઈએ તો. અને પુરુષ પ્રકૃતિનું મિક્સર છે, 13મા અધ્યાય પ્રમાણે જોઈએ તો. બે વસ્તુ એક જ છે. અને આપણા શાસ્ત્રો શું કહે છે? જીવને ચિત જળ ગ્રંથિ, એ ભેગું થયેલું છે.
જ્યાં સુધી આ જે જીવ છે, આ જે હ્યુમન છે, હ્યુમન કોને કહેવાય? એના જે ગુણો છે, એની પ્રકૃતિ છે, એ પ્રમાણે પરફોર્મ કરતો હોય હ્યુમન કહેવાય. પરંતુ નેગેટિવ ભાવ ધરે ત્યારે શું થઈ જાય? અસુર થઈ જાય. અને પોઝિટિવ ભાવ ધરે ત્યારે શું થઈ જાય? દૈવી ગુણ આયા. નવા કોઈ દેવ ઉભા થતા નથી. નવા અસુર કે નવા દેવ શોધવાના જ હતા. આ માણસની અંદર જ દેવ અને અસુરી રહેલું છે, અને એ પ્રદર્શિત થાય છે. તમે જો જગત ઉપર અત્યારે કેટલાક આસુરી પ્રવૃત્તિ કરી રહ્યા છે, કેટલાક દૈવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, કેટલાક હ્યુમન પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ 3 ભાગ છે. અને ચોથો ભાગ પણ છે, યસ, જેણે કર્તૃત્વ છોડી દીધું છે, સમષ્ટિજી. બરાબર. કહેવાનો અર્થ કે આપણે જે છે એ જીવન છે. લાગે છે કે આપણે જીવ છીએ એટલે આપણે એકમાં બંધાઈ જઈએ છીએ. ના, એવું નથી. જો અહીંયા આ સ્લાઇડ છે, જીવન શું છે એની વાત કરે છે. જીવન એ જર્ની છે, ઇનકમ્પ્લીટ ટુ કમ્પ્લીટનેસની. જીવન શું છે? જર્ની છે, ઇનકમ્પ્લીટ ટુ કમ્પ્લીટનેસની. જીવન એ જર્ની છે. એટલે એક જ ખાલી આ દેહ છે એની અંદર બંધાતા નહીં. આવા તો આગળ બી તમે લીધા ને પાછળ પણ કદાચ લેવા પડે. તો આજે આપણે પૂરું કરીએ કે વોટ ઇઝ ધ લાઈફ? લાઈફ ઇઝ અ જર્ની. જીવન જીવન એ લાઈફ છે, એ જર્ની છે. શાના માટે છે? ઇનકમ્પ્લીટ ટુ કમ્પ્લીટનેસ માટે છે. એનો હેતુ શું છે? આટલો જ હેતુ છે, બીજું કોઈ નથી.